ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ સંપૂર્ણ ભરાયો। ધરોઈ ડેમ 100% ભરાઈ જતા છોડાયો પાણી। ધરોઈ ડેમ મહત્તમ જળ સપાટી 189.590 મીટર પર પહોંચ્યો। ધરોઈ ડેમનો એક દરવાજો અડધો મીટર ખોલીને છોડાયો પાણી। ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી 3450 ક્યુસેક પાણીની આવક। ડેમમાંથી આવક જેટલા જ પ્રમાણમાં છોડાઈ રહ્યું છે પાણી। ધરોઈ ડેમની મહત્તમ જળ સપાટી જે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે। ડેમ 100% ભરાઈ જતા પાણી છોડવામાં આવ્યું। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે ધરોઈ ડેમ, જે સંપૂર્ણ ભરાઈ ગયો। ધરોઈ ડેમની મહત્તમ જળ સપાટી 189.590 મીટર પર પહોંચ્યો છે। ધરોઈ ડેમનો એક દરવાજો અડધો મીટર ખોલાયો, પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમમાં ઉપરવાસમાંથી 3450 ક્યુસેક પાણીની આવક। ડેમમાંથી આવક જેટલા જ પ્રમાણમાં છોડાઈ રહ્યું છે પાણી। જે રીતે ચોમાસામાં પણ વરસાદ ન વરસ્યો અને એટલો વરસાદ અત્યારે શિયાળાની શરૂઆતમાં વરસાદ વરસી રહ્યો છે, જાણે ચોમાસા જેવો માહોલ છે, ત્યારે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે મહેસાણાથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે રીતના ત્યારે શિયાળામાં વરસાદ વરસી રહ્યો છે, જળાશયોની સ્થિતિ શું જોવા મળી રહી છે? ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન મહેસાણાનો ધરોઈ ડેમ છે તે છલકાયો છે, કારણ કે જે રીતે ભર શિયાળે વરસાદનું આગમન થયું, વરસાદના આગમન સાથે ધરોઈ ડેમની અંદર પાણીની આવક લગાતાર વધી રહી છે। ધરોઈ ડેમની જે જળ સપાટી છે ભયજનક 622 ફૂટ છે, ત્યારે હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 622 ફૂટ વટાવી છે, જેના કારણે ધરોઈ ડેમનું જે પાણી લેવલ છે લગાતાર વધી રહ્યું છે। હાલમાં કુલ 3450 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમમાંથી। જો કે સામે ડેમમાંથી કુલ 3450 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। ટ્રિપલ મારફતે 350 ક્યુસેક પાણી હાલ સાબરમતી નદીમાં છોડાતા ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ભર શિયાળે જે રીતે વરસાદનું આગમન છે ને, વરસાદના આગમન સાથે હાલ ધરોઈ ડેમ છલોછલ ભરેલો જોવા મળે છે। કહી શકાય 100% ડેમ ભરેલો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ધરોઈ ડેમ 100% ભરાઈ ચૂક્યો છે। ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે।